जय श्री कृष्ण फ्रेंड्स, मारा वीडियो में तमारुं स्वागत है। तो आज आपणे बनावीशुं वरसाद में खावानी मजा पड़े तेवा दूधीना टीकड़ी भजिया, जे आनी पहेला तमे क्यारेय ट्राय नहीं कर्या होय। तो चालो आज आपणे ट्राय करीशुं दूधीमांथी टीकड़ी भजिया। तो मारी रेसिपी तमने केवी लागी ते तमे कमेंट में जणावजो अने जो मारा वीडियो तमने पसंद आवता होय तो मारा वीडियो ने लाइक करजो अने मारी चेनल ने सब्सक्राइब करजो। दूधीना टीकड़ी भजिया बनाववा माटे मैं अहीं 250 ग्राम जेटली दूधीने खमणीथी छीणी लीधेली छे અને ફ્રેશ લીલા ધાણા 1 કપ જેટલા। દાળને મેં મગની દાળ છે એને મેં 2 થી 3 કલાક પહેલા અગાઉ પલાળી લીધેલી હતી અને 2 મીડિયમ સાઈઝની ડુંગળીને કટ કરીને લીધેલી છે અને બેસનને મેં જે કરકરો લોટ આવે છે તેનો ઉપયોગ કરેલો છે, ઝીણો લોટ નથી લેવાનો આપણે અહીંયા। હવે 1 ચમચી જેટલું આદુ, 2-3 થી તીખા લીલા મરચા અને લસણને મેં કટિંગ કરીને લીધેલું છે, 1 ચમચી જેટલો ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને હિંગ। અહીં દૂધીના ટીકડી ભજીયા બનાવવા માટે મેં અહીં એક બાઉલ લીધેલું છે, તેમાં આપણે જે દૂધી છીણીને લીધેલી હતી તે આપણે એડ કરી દઈશું અને કાંદા, આપણે જે ધાણા લીધા હતા તે ધાણા ઉમેરી દઈશું, લીલા મરચા, લસણ અને આદુ। હવે આપણે આ જે દાળ પલાળીને લીધેલી હતી તે આપણે એડ કરી દઈશું, મગની દાળ, स्वाद प्रमाणे मीठू અને હિંગ અને ગરમ મસાલો। આ બધી વસ્તુને સરસ આપણે પહેલા મિક્સ કરી લઈશું અને લોટ આપણે પછી ઉમેરીશું। હવે આપણે તેમાં બેસન જે કરકરો લીધો હતો તે આપણે 1 કપ જેટલો પહેલા ઉમેરીશું, જરૂર પડશે તો આપણે ઉપરથી વધારે એડ કરીશું અને હાથથી બરાબર આપણે મિક્સ કરી દઈશું। આપણે દૂધીમાં પાણી કાઢ્યું નથી એટલે પાણીના હિસાબે આપણે પાણી નાખવું જ નહીં પડે, દૂધીમાં જે પાણી છૂટે છે તેનાથી જ આપણું બેટર તૈયાર થઈ જશે। મને અહીં ચણાનો લોટ હજી થોડો ઓછો લાગી રહ્યો છે, હું ફરીથી 1 કપ જેટલો ચણાનો લોટ ઉમેરી રહી છું અને આપણે બરાબર બધું મિક્સ કરી દઈશું। હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। આ રીતના તમે હાથમાં લઈને ગોળી વાળી શકો એ રીતનું આપણે બેટર રાખવાનું છે। અહીં મેં કોઈ પણ જાતનો સોડા, ઈનો કે લીંબુનો ઉપયોગ નથી કર્યો તો પણ આપણા ભજીયા એકદમ ટેસ્ટી અને કુરકુરા તૈયાર થશે। તો હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે તેને તેલમાં પાડી લઈશું। આ રીતે ટીકડીનો શેપ આપી અને આ રીતે આપણે તેલમાં પાડી લઈશું એને। હવે આપણા દૂધીના ટીકડી ભજીયા એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આપણે તેને બહાર કાઢી લઈશું। તો બનીને તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી અને કુરકુરા એકદમ યુનિક એવા દૂધીના ટીકડી ભજીયા। તો તમને મારી રેસીપી કેવી લાગી તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો।